સર્વ મિત્રોને રાધે કૃષ્ણ. મિત્રો, આજનો આપણો સત્સંગ છે ભાગવતનો. સુખદેવજી વર્ણન કરી રહ્યા છે અને સાંભળે છે પરીક્ષિત. એને દ્વારા આપણે પણ જાણવી કે અને સુખદેવજી પ્રસંગ એ કહી રહ્યા છે કે આપણે ભગત પહેલાદનો ભક્ત પહેલાદ જેને માના ઉદરમાં કે ભગવાન શું છે એ વસ્તુ જાણી લીધી. આપણે જરૂર સાંભળજો મિત્રો કે કેવી રીતે આ માના ઉદરમાં સત્સંગ સાંભળીને ભક્તિ પ્રાપ્ત કરી લીધી ભક્ત પહેલાદે. સૌ પ્રથમ જ્યારે કોઈ યુગોમાં આ ભક્તિનો જે વિષય છે આપણે એમાં થોડોક પ્રયાસ કરવી કે કોઈ સમયે આ પૃથ્વીનો ભગવાને વિનાશ કરી નાખ્યો હોય છે ત્યારે આ પૃથ્વી દરિયામાં ધસી જઈ હતી. જળબંબાકાર કોઈ વસ્તુ હતી નહીં. ત્યારે ભગવાને વરાહ અવતાર લીધો. વરાહ એટલે ભગવાન ભૂંડ બની ગયા. જ્યારે પૃથ્વી એમને રચવી હતી ત્યારની વાત છે. અને જ્યાં પૃથ્વી બહાર લઈને ભગવાન આવતા હતા વરાહ અવતારમાં, ત્યારે હરણાકશ્યપનો ભાઈ એમની સાથે યુદ્ધ માટે આવ્યો. તો ભગવાનને તો એ તો એને તણખલું લાગે. કેવું લાગે? આ તણખલા સમાન. આ ભગવાનને કેટલો પાવર છે એ કોઈને ખબર નથી. એક લીલા માત્રમાં એને વિનાશ કરી નાખ્યો ભગવાને અને પૃથ્વી લાવીને મૂક્યા. હવે એ એના ભાઈને મારી નાખ્યો. એમાં હરણાકશ્યપને આ ભગવાન વિષ્ણુ સાથે વેર બંધાણો. ભગવાન સાથે વેર કોણ બાંધે? આપણે મનુષ્ય છે એટલે આપણને ખબર પડે કે ભગવાન સાથે વેર કોણ બાંધે? જે આસુર રીતિ હોય, જે અસુરો છે, જે દાનવો છે, એને દાનવો કહેવામાં આવે, એને અસુરો કહેવામાં આવે. એની વૃત્તિ એવી હોય કે ભગવાન સાથે વેર બાંધે. અને અત્યારે પણ આ કળેકાળમાં એવા અસુરો છે જ. એનો વંશ જે વયો નથી ગયો ક્યાંય. અસુરોનો વંશ નષ્ટ જે થયો નથી. અને ભગવાનની ટિપ્પણી કરી રહ્યા છે અસુરો. આ કળયુગમાં પણ છે. પહેલાં તો એવો નથી. અસુરો કળયુગમાં પણ છે. એટલે એને કહેવાય શું? દાનવો, અસુરો, અધ્રેમી, પાપી. આવા વ્યક્તિ ઇઝરાયલની અંદર છે. આપણે વિડિયા દ્વારા આપણને સાંભળવા મળે છે, પણ આપણે તો એમાં બહુ જવું નથી. આ તો છતાં મને કહેવાય જાય છે જરાક કે એના કારણે હરણાકશ્યપને વેર બંધાણું. એક તણખલા સમાન એને નષ્ટ કરી નાખ્યો ભગવાને અને પૃથ્વીને મૂકી. એની ઉપર આપણે જીવી છીએ. એમાં એને વેર બંધાણું. પછી કે મારે કે વિષ્ણુ સાથે યુદ્ધ કરવા માટે તો મારે સિદ્ધિની જરૂર પડે, તપસ્યા કરવા માટે જવું પડશે. એની પત્ની કયાધુ ના પાડે રહેશે કે મહારાજ તમે કે શું કરી રહ્યા છો કે. અને એ પાછા વિષ્ણુ ભગવાનના ભક્ત હતા કયાધુ. એમને જાણી લીધેલી આ બધું ભગવાન શું છે એ. અને ના પાડી રહ્યા છે, પણ છતાં કયાધુની વાત ન માની અને તપસ્યા કરવા માટે જાય છે. અને તપસ્યા આદરી અઘોર જંગલમાં આવી ગયા. એને તપસ્યા પડી અને બ્રહ્માજી પસંદ થયા કે માંગ તારે શું જોતું છે કે. એને તો જે જોતું તે તરત એને પ્રગટ કર્યું. કારણ કે આસુરી વૃત્તિ રહી ને કે હું એવું મને વરદાન આપો કે હું કોઈથી મરું જ નહીં કે. તાકે તેઓ નિયમ છોડીને ન માંગે, નિયમમાં રહીને માંગે. અમર તો કોઈ છે નહીં કે, હું પણ અમર નથી કે. અમુક સમયે મારો પણ વિનાશ થાય છે કે, મારે પણ જવું પડે છે કે. પછી એને વરદાન માંગવાનું શરૂ કર્યું
કે પૃથ્વી પર ન મરવું, આકાશમાં ન મરવું, જે અગ્નિથી ન મરવું, શસ્ત્રથી ન મરવું, અસ્ત્રથી ન મરવું, આવા ઘણા એને વાક્યો બોલ્યો અને એને નોંધ કરી. પછી અંતે કે કોઈ તમારી ચીજ બનાવેલી છે એમાંથી હું કોઈથી ન મરું કે તરત તથાસ્તુ કહી દીધું બ્રહ્માજીએ. અને બ્રહ્માજી જતા રહ્યા. ત્યાર પછી આને હૃદયની અંદર અહંકાર જાગે છે. રાજમહેલમાં આવે છે, એના વધામણા કર્યા, સામૈયા કર્યા કે મહારાજજી તપસ્યા કરીને આવી રહ્યા છે, રાજગાદી પર બેઠા છે અને હુકમ વાળ્યો કે જાઓ મારા રાજમાં ચાહી કોઈ ઋષિમુનિઓ, કોઈ ભક્તો વિષ્ણુની પૂજા કરે એને મારી નાખો, એને નષ્ટ કરી નાખો. પૂજા માત્ર મારી થવી પડે. હું જ વિષ્ણુ સૌ, હું જ બ્રહ્મા સૌ, હું જ શંકર સૌ. આવી રીતે એને આક્રમણ શરૂ કર્યું. હવે જ્યાં જ્યાં ઋષિમુનિઓ તપસ્યા કરતા ના એની સૈનિકો જઈને ત્રાસ આપવા લાગ્યા, યજ્ઞ તોડી નાખે, ઋષિમુનિઓને માર્યા, બહુ ત્રાસ આપવા લાગ્યા અને આજ્ઞા પ્રમાણે. અને એ સમયની અંદર ત્યાર પછી આ કયાધુ એમની પત્નીના ઉદરમાં એક સંતાન હતું. સંતાન એ હતું કે જે આ સર્વ જગતમાં એનું નામ છે ભક્ત પ્રહલાદ, એને ઉદરમાં એ હતું. અને માની ઉદરમાં જ્યારે સમય મળે ત્યારે નારદ દ્વારા જે કયાધુ સત્સંગ કરતા હતા અને માના ઉદરમાં જે આ એની સિદ્ધિ મેળવી લીધી કે આ ભગવાન વિષ્ણુ શું ચીજ છે. એમ આપણે બહાર છીએ તો આપણે આ શું ચીજ છે આપણે નથી ઓળખતા, પણ આ તો જ્યારે માના પેટમાં હતો તારે આ સત્સંગ એને ગ્રહણ કર્યો હતો નારદ દ્વારા. અને નારદ એમના ગુરુ છે અને એને દ્વારા એને પ્રાપ્ત કરી લીધો હતો માના ઉદરની અંદર. કેવો હશે આ ભક્ત, તમે વિચાર કરો. આપણે બહાર બેઠા છે છતાં આપણને આ વસ્તુ ગમતી નથી, આપણને કાંઈ જ લાગતું નથી કે ભગવાન વિષ્ણુ એટલે શું. આવું બધું આપણને લાગે છે ત્યારે. હવે જન્મ થયો 5 વર્ષનો થયો, ત્યાં જા કે તારા પિતાશ્રીને પહેલા વંદન કરી આવી. આ તો ક્રોધનો ભરેલો અને વિદ્યાલયમાં જે વિદ્યા ગ્રહણ કરવા ગુરુકુલમાં મોકલે છે ત્યારે તે પહેલા એને એના પિતા પાસે લાવે છે કે બેટા તને શું ગમે છે કે પિતાશ્રી મને તો ગમે છે કે વિષ્ણુ નારાયણનું નામ ગમે છે કે હું જે પ્રાપ્ત કરીને આવ્યો છું એ મને ગમે છે કે તે કીધી કે પ્રાપ્ત કરી લીધું કે પિતાશ્રી તમે નથી ભાર્યું કે, પણ મેં મારી માના ઉદરમાં મેં મારા જે ઈષ્ટ છે, જે પરમાત્મા છે, જે આ જગતના દાતા છે, એનો સત્સંગ મેં મારા ઉદરમાં જ મેં ગ્રહણ કરી લીધો હતો કે આ વિષ્ણુ ભગવાન એ આપણા ભગવાન છે કે આપણા પરમાત્મા છે કે અને સૌના પિતા એ છે કે તમે તો પિતા આ જન્મ માત્ર ના છો, આ જન્મ માત્ર તમે મારા પિતા છો કે બાકી કાયમિક માટેના પિતા કે ભગવાન વિષ્ણુ છે કે. જ્યાં આ શબ્દ સાંભળ્યા આને વિષ્ણુનું નામ તો ગમતું નહોતું અને એટલો ક્રોધિત થઈ ગયો. જવાના કે ગુરુકુલમાં મૂક્યા હોય કે અને કે એના ગુરુને કહેજો કે એક વિષ્ણુનું નામ પણ આ ન લે કે અને આપણા જે અસુરો જે ભણે છે આસુરી વિદ્યા એ વિદ્યા ભણાવવી પડે કે કોઈ ચીજ બીજી ભણાવતા નહીં કે મોકલી દીધો. હવે જે માના ઉદરમાં જે પ્રાપ્ત કરીને આવ્યો છે એને આસુરી વિદ્યા શું કરી શકે, કાંઈ એને લાગુ પડે નહીં. આસુરી વિદ્યા પાછો રાજમહેલમાં લાવે છે કે બેટા હજી તને શું ગમે છે કે બસ પિતાજી કે મેં તમને કે ઓલા ફેરે ન કીધું કે આ સંસાર કડવો ઝેર છે કે અને તમને અહંકાર આ સંસારમાં છો એટલે આવી જશે કે જ્યારે આપણામાં સત્તા આવે ને કે આપણામાં કાંઈક આપણે સત્તા આપણે ભાળવી ને કે એટલે અહંકાર આવી જાય કે તમે જે તપસ્યા કરીને આવ્યા કે
એના કારણે તમને અહંકાર આવી જાય કે જે તમારામાં તપસ્યા જે તમને સિદ્ધિ મળે છે ને કે એ ભગવાન વિષ્ણુના કારણે મળે છે કે તમે ભલે ત્યારે કે તમારામાં અહંકાર આવી જાય કે પણ જે સિદ્ધિ તમને મળે છે કે એ ભગવાન દ્વારા મળે છે, ભગવાન વિષ્ણુ દ્વારા મળે છે કે હવે એના પિતા પાસેથી આ શબ્દ જે સાંભળ્યા હતા અતિ ક્રોધિત થઈ ગયો. અસુરોને બોલાય જાઓ કે આને કે ફેંકી દો કે આને કે વિનાશ કરી નાખો કે હું આને જોવા નથી માંગતો કે એટલો ક્રોધિત થઈ ગયો. અસુરો આવ્યા અને એના બે કોર બાવડા થૂપીને લઈ જાય છે. મોટો જબરો પહાડ આવ્યો, એમાંથી ભગત પ્રહલાદને ફેંકી દેશે કે અને ભગવાન વિષ્ણુ ઝીલી લેશે અને પાછો રાજમહેલમાં લાવીને મૂકી દે ભગવાન. એની માતા રોવે છે, ત્યાં દોડામ દોડાવે છે માતા કે અને એની માં રાજી થઈ જાય કે તું બેટા કે આવી જાય કે હા કે મને મારા પિતાએ ઝીલી લીધો કે મિત્રો સાંભળો તમે કે આ શું કહી રહ્યો છે કે હા કે માં કે મને ભગવાન વિષ્ણુએ મને ઝીલી લીધો કે હરણા કશું ભાળી જોતા પાછો કરો દઈ છે કે આ જીવિત છે કે પાછા અસુરોને બોલાયા જાઓ કે આને ઊનું તેલ કરો કે એ કડાઈમાં ફેંકી દો કે એટલે કે મરી જાય છે કે એમાં ફેંકી દે પણ છતાં એને કાંઈ થતું નથી. આવા અનેક પ્રયત્ન કર્યા હા હરણાકશિપુ એને મારવા માટેના બોલો પોતે એના પુત્રને મારવા માટે અનેક પ્રયત્ન કર્યા પણ છતાં એને કંઈ થતું નથી, કંઈ અસર થતી નથી. કારણ કે જે આ વસ્તુ એક સંભળવા જેવી છે મિત્રો કે ભગવાન જે તારે એને આ વિશ્વમાં કોઈ એને મારી ન શકે અને ભગવાન જે મારવા હશે એના વિશ્વમાં કોઈ બચાવી ન શકે. આ એક શબ્દ મહત્વનો છે, સમજ્યા જેવું છે કે ઈશ્વર જેને તારે એને કોઈ ન મારી શકે. એમ પ્રહલાદને હરણાકશિપુ એટલે તપસ્યા કરીને આવ્યો પણ એનું રૂવાણું ખાંડું નતો કરી શક્યો અને ત્યાર પછી એને બહુ દંડ આપે છે આ હરણાકશિપુ. મિત્રો આપણે એનું વર્ણન કરવું છે પણ આ પહેલો વિડીયો છે. આ પહેલા વિડીયોમાં આપણે આટલું જાણ્યું જે સુખદેવજી વર્ણન કરી રહ્યા છે અને પરીક્ષિત સાંભળે છે એને દ્વારા પણ આપણે પણ સાંભળીએ. તો મિત્રો જરૂર આ વિડીયો સાંભળજો, સબસ્ક્રાઇબ કરજો અને આને લાઈક કરજો મિત્રો કે આ વિડીયો આગળ વધે. આમાં કોઈ એવી કોઈ વાત નથી, આમાં તો આપણા ઈષ્ટની વાત છે, આપણા ભગવાનની વાત છે. જેમ પહેલાદ રાજાએ આ ગ્રહણ કર્યું એમ આપણે પણ ગ્રહણ કરવી અને ભગવાનના ચરણમાં જઈએ મિત્રો. અને કોઈ એવી કોમેન્ટ લખો કે ભગવાન વિષ્ણુનું નામ લખો, ઓમ વિષ્ણુ નારાયણ લખો, ઓમ નમો ભગવતી વાસુદેવાયનો લખો, ભગવાન કૃષ્ણનું નામ લખો, રાધે કૃષ્ણ લખો, કોઈ પણ લખો પણ આ કોમેન્ટ તમે લખો એક બસ, બીજું કાંઈ આપણે જોતું નથી મિત્રો. તો જરૂર જોજો આ વિડીયો, પહેલો ભાગ છે ભગત પ્રહલાદનો, જરૂર સાંભળજો. હરે